નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં દ્વિતીય પરીક્ષા માટે બીજી પરીક્ષા માટેનું અસાઇનમેન્ટ માર્કેટમાં આવી ગયું છે અને આજે આપણે તેનું સોલ્યુશન જોઈશું. સૌપ્રથમ આપણે અહીંયા સેક્શન બી, ત્યારબાદ સી અને ત્યારબાદ ડી અને પછી છેલ્લે સેક્શન એનું સોલ્યુશન જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતની બુક છે જેમાં વિકાસ દ્વિતીય પરીક્ષા માટે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ જે 2025 માટે બરાબર મતલબ આવનારી બીજી પરીક્ષા માટેનું છે. વિદ્યાર્થી મિત્રો, દરેક વિદ્યાર્થીઓને વિનંતી છે કે આ એસાઇનમેન્ટનું સોલ્યુશન દરરોજને દરરોજ મેળવવા માટે આજે જ મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરો કે જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. વધારે ટાઈમ ના બગાડતા આપણે સીધા વિભાગ બી તરફ જઈશું. એ વિભાગ બી આપણો છે, તેમાં પહેલું જ પ્રકરણ કયું છે? પ્રકરણ 1, કે જેમાં આપણને ખબર દર વર્ષે કે આપણે કોઈ પણ આપણી એક્ઝામ હોય છે, જેમાં બીજી એક્ઝામ હોય છે, એમાં પહેલી પરીક્ષાના પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું અને છઠ્ઠું એ પ્રશ્નપત્ર ચેપ્ટર છે. જ્યારે બીજી પરીક્ષા માટેના 7, 8 અને 9 આ 3 ચેપ્ટર છે. તેમાંનું આ વિભાગ બીમાં પહેલું ચેપ્ટર છે, જેનો પહેલો દાખલો છે કે સાદુરૂપ આપો કે 4 વર્ગમૂળમાં 3 ઓછા 3 વર્ગમૂળમાં 5 નો વર્ગ. તો દરેક વિદ્યાર્થી મિત્રોને વિનંતી કે અહીંયા ધ્યાન આપજો. તો અહીંયા શું છે કે 4 વર્ગમૂળમાં 3 ઓછા 3 વર્ગમૂળમાં 5. એટલે અહીંયા તમને એક આ રીતનું નિત્યસમ છે આપણી જોડે, a માઇનસ b નો સ્ક્વેર બરાબર a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર. આ રીતનું આપણી જોડે શું છે? આનું નિત્યસમ છે. તો અહીંયા નિત્યસમના પ્રમાણે એનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરશું. તો પહેલાં લખશું કે એનો વર્ગ કોણ થશે? તો અહીંયા આ જે રકમ છે એને આપણે શું કહીશું? એ. અને આ જે છે એને શું કહીશું? બી. મતલબ પ્રથમ પદને એ કહીશું અને બીજા પદને શું કરશું? બી ગણીશું. તો લખીએ કે પહેલા પદનો વર્ગ એટલે કે અહીંયા શું થશે કે 4 વર્ગમૂળમાં 3 નો વર્ગ ઓછા 2ab. એ કોણ હતું? 4 વર્ગમૂળમાં 3. જ્યારે બી કોણ છે? 3 વર્ગમૂળમાં 5 વત્તા 3 વર્ગમૂળમાં 5 નો વર્ગ બરાબર. હવે અહીંયા 4 નો વર્ગ શું થાય? તો 4 નો વર્ગ થાય છે 16. તો 16 લખી દઈએ ગુણ્યા વર્ગમૂળમાં 3 નો વર્ગ. તો અહીંયા ખબર છે વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 કરીએ એટલે કેટલા થાય? 3 થાય. વર્ગમૂળમાં 3 નો વર્ગ કેટલા થાય? 3 થાય. ઓછા અહીંયા સૌપ્રથમ શું કરશું? 2, 4 અને 3 નો ગુણાકાર કરશું. તો લખીએ અહીંયા 2 શું થશે? 2 દુ 4 દુ 8, 8 તરી 24 ગુણ્યા શું કરશું? વર્ગમૂળમાં 3 ને વર્ગમૂળમાં 5 આ બેનો ગુણાકાર કરીએ એટલે કેટલા થાય? કે વર્ગમૂળમાં 15 થશે. અહીંયામાં પોઈન્ટ કરવું જોઈએ એટલે શાની નિશાની ગણવાની? વર્ગ આપણે ગુણાકારની. વત્તા તે જ રીતે 3 નો વર્ગ કેટલો થાય? 9 થાય ગુણ્યા વર્ગમૂળમાં 5 એટલે શું થાય? વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 5 એટલે કેટલા થાય? આખા 5 થશે. તો અહીંયા શું થશે? ગુણ્યા 5. હવે આપણે આગળનું પદ જોઈએ તો 16 તરી કેટલા થાય? 16 દુ 32, 16 તરી 54 થશે. 16 દુ 32, 16 તરી 48 થશે. ઓછા 24 વર્ગમૂળમાં 15 વત્તા 5 નવા કેટલા થાય? 45 થશે. હવે આ પ્લસ 48 અને પ્લસ 45 આ બંનેનો સરવાળો કરીએ એટલે કેટલા થશે? 93 ઓછા 24 વર્ગમૂળમાં 15. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પહેલો દાખલો આપણો પૂર્ણ થાય છે. ત્યારબાદ આપણે જોઈશું બીજો દાખલો. બીજો દાખલો શું છે કે છેદ સમીકરણ કરો. કોનું? તો 2 વત્તા વર્ગમૂળમાં 3 ભાગ્યા 2 ઓછા વર્ગમૂળમાં 3. હવે આપણને ખબર છે કે જ્યારે છેદ સમીકરણ કરીએ છીએ ત્યારે આપણે શું આવે છે કે ગુણ્યા કરીને છેદમાં જે પદ છે એની વિરોધી સંખ્યા, વિરોધી નિશાનીનું પદ ક્યાં લખીએ છીએ? સામેની તરફ લખીએ છીએ. તો જેમ કે 2 માઇનસ વર્ગમૂળમાં 3 તો 2 વર્ગમૂળમાં 3 મતલબ 2 માઇનસ વર્ગમૂળમાં 3 માઇનસ
વર્ગમૂળમાં 3 છે એની જગ્યાએ આપણે શું લખ્યું 2 પ્લસ વર્ગમૂળમાં 3 વડે ગુણાકાર અને ભાગાકાર બંને કરીશું. એટલે અંશ અને છેદમાં બંને જગ્યાએ શું થશે કે જે છેદની જે નિશાની હતી આપણી જોડે એનાથી વિરુદ્ધ નિશાનીવાળું અંશ અને છેદ બંને સાથે ગુણીશું. આ રીતનું પદ બનશે એટલે આપણે આગળ શું કરીએ કે અહીંયા પહેલું શું છે કે 2 વર્ગમૂળમાં 3 બંને કૌંસ કેવા છે? અંશના બંને કૌંસ સરખા છે. તો આપણે શું કરશું 2 વત્તા વર્ગમૂળમાં 3 નો વર્ગ કરી દઈએ ભાગ્યા છેદમાં શું છે કે દેખો બંને કૌંસના એ અને બી કેવા છે? સરખા છે. પરંતુ અહીંયા બંને કૌંસમાં નિશાની કેવી છે? અલગ અલગ છે. એટલે આપણે શું લખી દઈશું કે 2 નો વર્ગ ઓછા વર્ગમૂળમાં 3 નો વર્ગ માટે. હવે અહીંયા શું થશે કે ઉપરનું પદ જે રીતે આપણને ખબર છે નિત્યસમ શું છે a પ્લસ બી નો સ્ક્વેર એ શું છે a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર થાય. તો અહીંયા શું છે એ કોણ છે તો 2 નો વર્ગ વત્તા 2 કૌંસમાં a એટલે કોણ 2 થયો b એટલે વર્ગમૂળમાં 3 થશે અને બી સ્ક્વેર એટલે વર્ગમૂળમાં 3 નો સ્ક્વેર થશે આખાના છેદમાં. તો શું થશે હવે અહીંયા જોઈએ તો 2 નો વર્ગ કેટલો થાય તો અહીંયા થશે 4 ઓછા વર્ગમૂળમાં 3 નો વર્ગ કેટલો થાય છે વર્ગમૂળમાં 3 નો વર્ગ તો વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 આપણને ખબર છે કેટલા થાય કે 3 થાય બરાબર. ચલો હવે અહીંયા સાદું રૂપ આપીએ અંશના પદનું તો અહીંયા લખીએ 2 નો વર્ગ કેટલો થાય તો 2 નો વર્ગ 4 જે આ જગ્યા પર આપેલ છે બરોબર વત્તા અહીંયા કેટલા થશે 2 દુ 4 વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 3 નો વર્ગ કેટલો થાય 3 થશે ભાગ્યા 4 ઓછા 3 એટલે કેટલા થશે 1 જવાબ આવશે આપણે તો અહીંયા 1 લખી દઈએ. તો અહીંયા કેટલા થશે 7 વત્તા 4 વર્ગમૂળમાં 3 ભાગ્યા 1 એટલે કે કેટલા મળશે જવાબ આપણો જવાબ થશે 7 વત્તા 4 વર્ગમૂળમાં 3 આપણો શું થાય છે જવાબ થાય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા દાખલા 2 પૂર્ણ થાય છે. દાખલા નંબર 3 જોઈશું. દાખલા નંબર 3 પણ એવું જ છે કે 3 વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 3 ભાગ્યા 5 ઓછા વર્ગમૂળમાં 3 નું છેદ સમીકરણ કરો. તો ખબર છે આપણને તો સૌ પ્રથમ શું આવશે તો 3 વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 3 ભાગ્યા વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળમાં 3 છેદ સમીકરણ કરવા માટે શું કરીએ છીએ કે વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં 3 જે છેદની જે નિશાની છે એની વિરુદ્ધ નિશાની વડે શું કરશું આપણે અંશ અને છેદને ગુણી નાખીશું. હવે અહીંયા શું થશે બંને પદ ઉપરના કેવા છે સરખા છે તો આપણે લખી દઈએ કે 3 વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 3 નો વર્ગ થશે ભાગ્યા છેદમાં શું થશે કે એક મિનિટ અહીંયા ભૂલ થઈ છે એક જ મિનિટ ઉપર શું છે અંશમાં કે 3 વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 3 બીજા કૌંસમાં વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 3 છે ભાગ્યા છેદમાં શું છે બંને કૌંસમાં એ બી સરખા છે પરંતુ કૌંસ કેવા છે અલગ અલગ છે એટલે બંને કૌંસનો શું થશે એ અને બી નો શું થશે વર્ગ થશે. નિત્યસમ કયું લાગશે અહીંયા છેદ માટે તો આ કે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર બરાબર શું થાય છે a માઇનસ બી a પ્લસ બી અથવા a પ્લસ બી ઓછા a માઇનસ બી આ નિત્યસમ પ્રમાણે. હવે અહીંયા આપણે કરશું અહીંયા શું કરીએ કે અંશ માટે પહેલા પદનો પહેલો સભ્ય એને બીજા આખા કૌંસ સાથે ગુણીશું અને પહેલા પદનો બીજો સભ્ય એને બીજા આખા કૌંસ સાથે ગુણીશું. તો અહીંયા ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો વર્ગમાં પહેલા કૌંસનો પહેલો સભ્ય એટલે કોણ છે 3 વર્ગમૂળમાં 5 એને બીજા કૌંસ સાથે ગુણીશું વત્તા પહેલા કૌંસનો બીજો સભ્યને આખા બીજા કૌંસ સાથે આપણે ગુણી નાખીએ છીએ. પદ થોડુંક લાંબુ કરું છું જેથી કરીને તમને સરળતાથી સમજ પડે. હવે અહીંયા
વર્ગમૂળમાં 5નો વર્ગ એટલે શું થશે? વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 5 એટલે કેટલા થાય? આખા 5 થાય એટલે અહીંયા છેદમાં 5 થશે ઓછા વર્ગમૂળમાં 3નો વર્ગ કેટલો થશે? 3 થશે. હવે અહીંયા ઉપર જોઈએ અંશમાં આપણે કે આ જગ્યા પર તો શું કરશું કે કૌંસની બહારના રહેલા દરેક શબ્દને આપણે શું થશે? કૌંસ સાથે ગુણી લેશું. એ રીતે અહીંયા વર્ગમૂળમાં 3 છે એને પણ શું કરશું? કૌંસના દરેક શબ્દ સાથે ગુણી લઈએ. તો પહેલું આ જગ્યા પર શું છે કે 3 ગુણ્યા વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 5 એટલે કેટલા થાય? 5 થાય એટલે 3 ગુણ્યા 5 વત્તા 3 ગુણ્યા વર્ગમૂળમાં 15 થશે વત્તા વર્ગમૂળમાં 15 અને પછી શું થશે? વત્તા 9 ભાગ્યા કેટલા રહેશે? 2. આગળ જોઈએ આપણે માટે અહીંયા શું થશે કે આ બેનો ગુણાકાર કરીએ તો કેટલા થાય? 15. 3 વર્ગમૂળમાં 15 વત્તા વર્ગમૂળમાં 15 એટલે 4 વર્ગમૂળમાં 15 થાય વત્તા 9 કરીએ. એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી ભૂલ થાય છે. અહીંયા આપણે વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે કેટલા થશે? 3 થશે. હવે વિદ્યાર્થી મિત્રો ભાગ્યા 2. હવે શું લખશું કે આ બે સંખ્યાનો ગુણાકાર કરીશું આપણે વત્તાકાર 15 વત્તા 3 એટલે કેટલા થાય? 18 વત્તા 4 વર્ગમૂળમાં 15 ભાગ્યા 2. બીજી તરફ લખું છું. હવે અહીંયા જે 18 વત્તા 4 વર્ગમૂળમાં 15 ભાગ્યા 2 હતા. હવે અહીંયા અંશમાંથી બંને પદમાંથી કઈ કોમન નીકળે છે? તો હા, શું નીકળે છે? 2. તો આપણે લખીએ બરાબર 2 કૌંસમાં 9 વત્તા 2 વર્ગમૂળમાં 15 ભાગ્યા 2. 2 આપણે ઉડાડશું એટલે શું વધશે? 9 વત્તા 2 વર્ગમૂળમાં 15. આ આપણો જવાબ થયો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખબર પડી કે અહીંયા શું કર્યું કે અહીંયા જે પદ આપેલું હતું મને એના અંશમાં આ બાજુ 9 ગુણ્યા 2 અને 2 દુ 4 તો બંનેમાંથી મેં 2 કોમન કાઢીને કઈ લઈ લીધા? 12 લઈ લીધા કૌંસની. તો કૌંસની અંદર શું વધ્યું? 9 વત્તા 2 વર્ગમૂળમાં 15. છેદના જે 2 હતા અને અંશના જે 2 હતા એ બંનેના શું કર્યા? મેં ભાગ ઉડાડ્યા એટલે અહીંયા કેટલા વધ્યા? 9 વત્તા 2 વર્ગમૂળમાં 15. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો દાખલા નંબર 3 પૂર્ણ થાય છે. ત્યારબાદ જોઈશું આપણે દાખલા નંબર 4. વિદ્યાર્થી મિત્રો આ દાખલો એકદમ સરળ છે. જોઈએ આપણે કે અહીંયા આપણને શું આપ્યું છે? 1.34 બારને PQ સ્વરૂપમાં દર્શાવો જ્યાં P અને Q પૂર્ણાંક છે તથા Q ડઝ નોટ ઇક્વલ ટુ શું છે? 0 છે. તો અહીંયા જોઈએ અહીંયા 12નો મતલબ શું થાય કે એ સંખ્યા વારંવાર અહીંયા આપેલી છે. તો અહીંયા પહેલાં જોવાની કે આ જે નિશાની છે કેટલી સંખ્યા પર છે. તો અહીંયા ખાલી 4 પર જ છે તો આપણે 4ને શું કરશે? વારંવાર લખી શકાશે આ રીતે. હવે આ જે સંખ્યા છે 1.344444 એને આપણે x તરીકે ધારી લઈએ. તો અહીં લખશું કે x બરાબર પહેલાં તો એવું લખશું કે ધારો કે x બરાબર 1.3444 છે. બરાબર. હવે બંને બાજુ એટલે અહીંયા શું લખશે કે x બરાબર 1.3444 છે. હવે હું લખીશ કે બંને બાજુ 10 વડે ગુણતા. તો હું શું કરીશ કે આ જે x બરાબર 3444 હતા એને હું 10 વડે ગુણી નાખીશ બરાબરની બંને બાજુ માટે 10x બરાબર હવે અહીંયા 10 વડે ગુણીશ એટલે કેટલા થશે? આ જે પોઈન્ટ છે ક્યાં આવી જશે? આ જગ્યા પર આવી જશે. તો 13.44 થશે મારી જોડે. હવે હું શું કરીશ આ જે 13.44 છે એમાંથી હું x ને છૂટા પાડીશ. તો કેવી રીતે પડાય? તો અહીંયા લખું છું માટે 10x બરાબર અહીંયા હું 12.10 વત્તા 1.34 કરું એટલે મારી જોડે પાછો શું જવાબ આવે? આ બંનેનો સરવાળો કરું છું. આ બંને સંખ્યાનો સરવાળો કરું આ સંખ્યા મને પાછી 13.44 મળે છે.
મેં અહીંયા શું કર્યું છે કે આ પદમાંથી એક્સને મેં શું કર્યું છે, છૂટું પાડ્યું છે. તો હવે કેમ છૂટું પાડ્યું છે તો આગળ જોઈએ. તો અહીંયા આગલા પદમાં લખે 10x બરાબર 12.10 વત્તા એક્સ લખીશું. હવે આ એક્સ જે છે એક્સ એને હું બરાબરની સામે લઈ જાઉં. અહીંયા પ્લસમાં જ સામે જશે શું થશે, માઇનસ થશે. તો લખીએ માટે 10x માઇનસ એક્સ બરાબર 12.10. હવે બરાબરની આ બાજુ શું રહેશે, તો 10x માંથી x જાય તો કેટલા રહે, 9x બરાબર 12.10. હવે હું આજે બરાબરની આ બાજુ 9 ગુણાકારમાં છે, x ના ગુણાંકમાં છે, અને બરાબરની સામે લઈ જાઉં તો ક્યાં જશે, છેદમાં જશે. તો એ લખીશું માટે x બરાબર 12.10 છેદમાં 9. હવે હું શું કરીશ, અંશ અને છેદને 10 વડે ગુણી નાખું છું. તો જેથી કરીને મને અહીંયા શું થશે, જવાબ પૂર્ણાંકમાં મળશે. પોઈન્ટ વાળો દશાંશ પૂર્ણાંકનો જવાબ કાઢવો જ મારે. તો અહીંયા શું કરીશ, x બરાબર 121 એટલે મેં શું કર્યું, 10 વડે ગુણ્યા છે, ને એ જ રીતે 10 વડે છેદને પણ ગુણીશ એટલે મારો જવાબ શું મળશે મને, 121 ના છેદમાં 90. તો વિદ્યાર્થી મિત્રો આ કેમનું થયું, તો આ રીતે 12.10 હતું મારી જોડે, તો મેં એની જગ્યાએ 121 છેદમાં શું કર્યા, 121 છેદમાં 10 ગુણ્યા 100 આ રીતે વિદ્યાર્થી મિત્રો 12.10 ના છેદમાં 9 હતા મારી જોડે. એટલે મેં શું કર્યું કે અંશ અને છેદ બંનેને કેટલા વડે ગુણી નાખ્યા, 10 વડે ગુણ્યા. હવે હું અહીં 10 વડે ગુણાકાર કરું છું એટલે 12.10 ગુણ્યા 10 કરું છું તો અહીંયા શું થશે, હું જો આ પોઈન્ટ નીકાળું છું અહીંયા વચ્ચેથી આ પોઈન્ટ, મારી જોડે શું થશે, 121 ના છેદમાં 10 ગુણ્યા 10 થાય છે. આ 10 ગયા એટલે મને અંશ કેટલો મળ્યો, 121 મળ્યો, અને 9 ગુણ્યા 10 કરું એટલે કેટલા મળે છે, 90 મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે મેં અહીંયા શું કર્યું છે કે અંશ અને છેદને માંથી પોઈન્ટની નિશાની દૂર કરી છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આ દાખલો ગણી શકાય છે. ત્યાર પછી જોઈશું આપણે દાખલા નંબર 5. દાખલા નંબર 5માં પણ શું છે કે અહીંયા કે 3.52 ને PQ સ્વરૂપમાં દર્શાવો જ્યાં P અને Q પૂર્ણાંક છે. તો અહીંયા આપણે લખીએ કે ધારો કે પહેલાં તો આપણે 12ની સંખ્યાને કમ્પ્લીટ લખી દો તો 3.52 તમારે જેટલી વાર લખ્યું એટલી વાર લખી શકાય છે. તો અહીંયા શું લખશું કે ધારો કે x બરાબર 3.52 લેતા. હવે આપણે શું કરશું કે બંને બાજુ 100 વડે ગુણતા. તો બંને તરફ 100 વડે ગુણો એટલે શું થશે કે x ની જગ્યાએ 100x થઈ જશે. માટે 100x બરાબર શું થશે, 352.52 થશે. 100 વડે ગુણવું એટલે શું થશે, આ પોઈન્ટ કયા સ્થાને આવી જશે, આ સ્થાન પર 2 એકમ ખસીને પાછળની તરફ જતા રહેશે 100 વડે ગુણવું એટલે. અહીંયા શું થયું, 100x બરાબર 352.52. હવે હું 352 માંથી x ને છૂટા કરવાનો પ્રયત્ન કરીશ. તો અહીંયા મારે છૂટું કરવું હોય તો મારે શું છે, 3.52 લાવવાના છે. તો 52 તો છે એટલે આમાંથી હું 3.52 બાદ કરું એટલે કેટલા મળે, 349.00 મળશે મને. તો અહીંયા લખીશ કે 100x બરાબર 349 વત્તા 3.52. તો આ રીતે થશે. હવે 100x બરાબર 349. હવે 3.52 બરાબર શું હતું, તો x હતું અહીંયા. તો હું અહીંયા આના સ્થાન પર 3.52 ના સ્થાને x લખી શકું, માટે વત્તા x. હવે x ને હું બરાબરની સામેની તરફ લઈ જાઉં તો શું થશે, 100x માઇનસ x બરાબર 349. માટે 99x બરાબર 349. માટે x બરાબર મને કેટલા મળશે, 349 છેદમાં 99 જે મારો જવાબ છે. માટે x આપણને કેટલું મળે છે, 349 છેદમાં 99. આ આપણો શું થયો, જવાબ મળ્યો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા દાખલા નંબર 5 પૂર્ણ થાય છે. ત્યાર પછી આપણે આગલો દાખલો જોઈશું, દાખલા નંબર 6 કે જેમાં છે
કે આપેલ સાદુરૂપ આપો તો કઈ બે કૌંસ છે તે 3 + વર્ગમૂળમાં 5 અને 4 ઓછા વર્ગમૂળમાં 11. તો વિદ્યાર્થી મિત્રો ખબર છે આવું કે આ રીતનો કોઈ દાખલો હોય તો એમાં શું કરીએ આપણે કે પહેલા કૌંસના પહેલા સભ્યને બીજા કૌંસ સાથે ગુણીએ છીએ અને પહેલા કૌંસના બીજા સભ્યને આખા બીજા કૌંસ સાથે ગુણીએ છીએ. તો અહીંયા આપણે લખવું તો લખાય માટે 3 કૌંસમાં 4 ઓછા વર્ગમૂળમાં 11 વત્તા વર્ગમૂળમાં 5 ઓછા 4 માઇનસ વર્ગમૂળમાં 11. હવે આ બધાનો કૌંસ આપેલી સંખ્યાને કૌંસ સાથે ગુણી નાખશું આ રીતે. તો અહીંયા ગુણાકાર કરતા શું મળશે આપણને? તો પહેલામાં 4 તરી 12 ઓછા 3 વર્ગમૂળમાં 11 વત્તા 4 વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળમાં 55. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ આપણો જવાબ થાય છે, કારણ કે હવે અહીંયા આગળ કોઈ સાદુરૂપ થતું નથી. તો છઠ્ઠા દાખલામાં માત્ર આટલું જ થાય છે કે જવાબ શું મળે છે? 12 ઓછા 3 વર્ગમૂળમાં 11 વત્તા 4 વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળમાં 55. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું ચેપ્ટર 1 ના દાખલા વિભાગ 2 ના પૂર્ણ થાય છે. ત્યારબાદ આપણે જોઈશું પ્રકરણ નંબર 2.